કેશોદના મઢડા સોનલ આઈમાં શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। સોનલ આઈ માનું મંદિર હોય કે ધર્મસભા ખંડ કે પછી બાળકોના મનોરંજનનું મેદાન જાણે કે ભાવિકોનું હૈયું દળાતું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આગમન થતા પ્રથમ સોનલ આઈ માના દર્શન કરી બાદમાં ધર્મસભા ખંડ પહોંચ્યા હતા, જ્યાં આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। આજે મઢડા મુકામે માં સોનલ માતાજીની 100મી સપ્તાબ્દીની જે ઉજવણી છે તે ઉજવણીના કાર્યક્રમની અંદર માનની રાજ્યપાલ શ્રી અત્યારે પધારી રહ્યા છે અને સાથે સાથે દેશના કૃષિ મંત્રી શ્રી રૂપાલા સાહેબ પણ આવી રહ્યા છે અને સાથે સાથે જ્યારે આ 100 વર્ષ પૂરા થયા હોય અને માં જગદંબાની જે જન્મભૂમિ આ મઢડા મુકામે લાખો ભાવિકો જ્યારે અહીંયા ઉમટી પડ્યા છે ત્યારે એમને શુભેચ્છા આપવા માટે, શુભેચ્છા સંદેશો આપવા માટે નરેન્દ્રભાઈ પણ એમની શુભેચ્છા સંદેશો આજની તારીખે આપવાનો છે। આજે સોનલ બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં લોકો અહીંયા એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને વ્યક્ત કરી રહ્યા છે અને લોકો અહીંયા સ્વયંભૂ પધારી રહ્યા છે। ત્યારે આ તકે માં સોનલ બીજ નિમિત્તે સૌ લોકોને શુભેચ્છા પાઠવું છું। આજે આખા માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાંથી જ્યારે લોકો અહીંયા ઉમટી રહ્યા છે ત્યારે આ તકે ખૂબ શુભેચ્છા પાઠવું છું અને માં સોનલના સૌની ઉપર આશીર્વાદ વરસે એવી પણ શુભેચ્છા પાઠવું છું। અને આપણા જ્યારે આવા એક રામ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું હોય અને આવા ધાર્મિક પ્રસંગો જ્યારે થતા હોય ત્યારે લોકોની એમની ભાવના જોડાયેલી હોય છે અને લોકોની ભાવના સાથે રમેશ આ ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે જ્યારે આવા કોઈ સંકલ્પ, આવા કોઈ જે ભવ્ય કાર્યક્રમો હોય છે, જ્યારે લોકોની લાગણી અને લોકો જ્યારે શ્રદ્ધાથી જોડાયેલા હોય ત્યારે એમને આજે પણ નરેન્દ્રભાઈ પણ શુભેચ્છા આપવાના છે। આ શતાબ્દી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્વાગત કાર્યક્રમ બાદ ધર્મસભામાં શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવવા સ્પિરિચ્યુઅલ સભા સંબોધી હતી। આ સભામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યું કે ભારતના વિભાજન સમયે જૂનાગઢને તોડવા પ્રયત્ન થઈ રહ્યો હતો ત્યારે સોનલ આઈમાં ચંડી બનીને જૂનાગઢની પડખે ઊભા રહ્યા હતા। વડાપ્રધાને ભાગવત પુરાણને યાદ કરતા તેમાં ચારણ સમાજનો શ્રી હરિના સંતાન કહેવામાં આવ્યાનો ઉલ્લેખ કરી અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીના રોજ જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સોનલ આઈમાં કેટલા પ્રસન્ન થતા હશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો। पौष के पवित्र महीने में आज हम सब आए श्री सोनल मां की जन्म शताब्दी के साक्षी बन रहे हैं। ये आय श्री सोनल मां का आशीर्वाद है कि मुझे इस पुनीत आयोजन से जुड़ने का सौभाग्य मिल रहा है। मैं पूरे चारण समाज, सभी व्यवस्थापकों और सोनल मां के सभी भक्तों को बहुत बहुत अभिनंदन करता हूं। मढ़ड़ा धाम चारण समाज के लिए श्रद्धा का केंद्र है, शक्ति का केंद्र है, संस्कार परंपरा का केंद्र है। જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સોનલ આઈમાના શતાબ્દી પ્રસંગે પધારેલ ભાવિકો ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા હોય પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો। સભા મંડપમાં બહોળી સંખ્યામાં મહેમાનો અને ભાવિકો હાજર રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ચારણ સમાજને વિશિષ્ટ કુદરતી વરદાન મળ્યું હોય કલા, સાધના, વીરતા, સુરવીરતા, વિદ્વતા, સુરવીરતા, સમન્વય ધરાવતો પરંપરાઓને પોષનારો સમાજ છે। તેમનો ઉજળો ઇતિહાસ છે, તેથી જ તેમાં માતૃશક્તિની ઉપાસના કરવાની પરંપરા છે। તેમના કહેવામાં અતિશયોક્તિ ન હોય તેમ જગદંબાઓનું લોન્ચિંગ પેડ ચારણ સમાજ છે। સોનલ આઈમાના કહેવા પ્રમાણે ત્રિશુલ લઈ ભીખ માંગવા કરતા પેટ ફોડી નાખવું સારું તેમ કહી ભિક્ષાવૃત્તિથી દૂર રહી આત્મનિર્ભર બનતા શીખવાડ્યું। એટલે જ તો જાગૃત કરવા માતાજીએ 13 વખત પ્રવાસ કર્યા તેમ જણાવ્યું હતું। આજે મઢડા ખાતે આ સોનલ માના જન્મ શતાબ્દી મહોત્સવના
કાર્યક્રમમાં આવવાનો સુયોગ થયો. માતાજીની કૃપાથી નામદાર રાજ્યપાલશ્રીએ પણ અહીંયા પધારી અને કાર્યક્રમને ગરિમા આપવા માટેનો પ્રયાસ થયો. ચારણ સમાજ એક વિશિષ્ટ કુદરતી વરદાન સાથેનો સમાજ છે. અત્યંત પરંપરાઓને પોષતો સમાજ છે. કલા સાધના અને વિદ્વતા અને શૂરવીરતા એનો સમન્વય ધરાવતો આ સમાજ છે. એમનો ખૂબ જ ઉજળો ઇતિહાસ છે. આ સમાજની અંદર ખાસ કરીને માતૃશક્તિની ઉપાસનાની પરંપરા છે. આઈ માઓનું હોવું એટલે મને એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે જગદંબાઓનું લોન્ચિંગ પેડ એ અમારો ચારણ સમાજ છે. એમને ત્યાં આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થઈ છે ને જે પ્રકારે એ લોકોએ સોનલમાં એ ખાસ કરીને ચારણ સમાજની જાગૃતિ માટે, શિક્ષણ માટે, વ્યસન માટે, સોનલમાંનો એક ડાયલોગ મારે કહેવો છે જે હું મંચ પરથી કહેવાનું ભૂલી ગયો છું. સોનલમાં એવું કહેતું લેશે કે ત્રિશૂળ લઈને ભીખ માગવા કરતાં ત્રિશૂળથી પેટ ફોડી નાખવું સારું. ભિક્ષાવૃત્તિ માટેની આવી પ્રબળ સખત જેમણે વાતો મૂકી અને સમાજને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રબળ પુરુષાર્થ કર્યો, પ્રબળ પ્રવાસ કર્યા. કચ્છમાં 13 વખત માનો પ્રવાસ એટલે શું કહેવાય. એવી એક અદ્ભુત ભગવતીના ચરણમાં વંદન કરવાનો એમના શતાબ્દી જન્મોત્સવમાં અમને અવસર આપવા માટે મઢડાધામ સોનલ સમાજના આ કંચનમાં અને ગિરીશ આપાનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને આપ સૌને જાજાથી જય માતાજી. ઈશુદાન ગઢવીએ માતાજીના જુદા જુદા સ્વરૂપે કોઈને કોઈ રીતે અસુરોનો નાશ કરવા અને સાત્વિક રાજાઓને સાથ આપવા જન્મ લીધો હોય છે. જ્યારે સોનલ આઈમાએ આજથી 50 વર્ષ પહેલા કંઈક જુદો જ ચીલો શરૂ કર્યો, જેમાં કન્યા છાત્રાલયો બને, માતા બહેનોમાં શિક્ષણનો વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા તેમ જણાવ્યું હતું. આજે માં સોનલ માના જન્મદિવસને 100મી શતાબ્દી જ્યારે ઉજવવાનું થયું છે ત્યારે 3 દિવસનો આ કાર્યક્રમ 11, 12 અને 13 જાન્યુઆરીએ મઢડા મુકામે 3 દિવસ એક માના જે અમને આશીર્વાદ સૌને મળ્યા છે, આપણે 18 વર્ણ ઉપર જે આશીર્વાદ મળ્યા છે, માએ જે તમામ સમાજો માટે ઉત્થાન માટે જે કાર્યો કર્યા હતા, માતાજીએ અત્યાર સુધી જે જન્મ લીધું છે કોઈને કોઈ બહાને લેતો હોય છે. એ માં નાગબાઈ હોય, માં જીવણી હોય, માં જેતબાઈ હોય, માં રાજબાઈ હોય, તો કોઈને કોઈ અસુરને નાશ કરવા માટે અને સાત્વિક રાજાઓને સાથ આપવા માટે માતાજીએ જન્મ લીધા. માં સોનલમાંથી જે ચીલો થયો છે એ નવાઓને ઉત્થાન માટે, સમગ્ર સમાજને ઉત્થાન માટે એને શિક્ષણ કઈ રીતે અપાવવું, કારણ કે એને ખબર પડી ગઈ હતી આજથી વર્ષો પહેલાં, 50 વર્ષ પહેલાં માતાજી કન્યા છાત્રાલયો માટે મહેનત કરતા હતા. આજથી 50 વર્ષ પહેલાં માતાજી શિક્ષણ ઉપર ભાર આપતા હતા, કારણ કે ત્યારે તો દેશ આઝાદ થયો તો બધાને શિક્ષણ પણ નહોતું મળી રહ્યું. અને માતાજી સર્વ સમાજમાં એક એવો મેસેજ મહિલા સશક્તિકરણનો, માતા દીકરીઓને આગળ લાવો, એટલે એ ખૂબ કામ કર્યું હતું માતાજીએ. અને માનું આજે સૂક્ષ્મ શરીર આખા ગુજરાત અને ભારતને ખૂબ આશીર્વાદ આપી રહ્યું છે. મને પણ મા ભગવતીના હું જે કાંઈ પણ છું આજે એમાં કામયમાં અને સોનલમાને દુઆને છું. અને સોનલમાને જે 100 શતાબ્દીમાં આજે માનનીય રાજ્યપાલ શ્રી આવ્યા હતા, માનનીય પદાધિકારીઓ, અધિકારીઓગણ, સર્વ સમાજના આગેવાનો આ માતાજીના જે 100મી શતાબ્દી વર્ષમાં ભાગ લઈ અને સૌએ ધન્યતા અનુભવી છે. આજે 3 દિવસીય કાર્યક્રમમાં તમામ સમાજોમાં એકતા વધે, સંસ્કૃતિની જાળવણી થાય, ધર્મ શું છે, ધર્મની રક્ષાઓ થાય, આ તમામ મુદ્દા ઉપર ખૂબ ચર્ચાઓ થઈ છે. આજે મને પણ માના આશીર્વાદ મળ્યા. આજે હું પણ અહીંયા આવી અને મારી જાતને ધન્યતા અનુભવું છું કે મા ભગવતીના આંગણે મને પણ એક નાનકડા મોકો મળ્યો છે આવવાનું. અને માતાજી સર્વ ઉપર આ 100મી જન્મદિવસે, કારણ કે બીજી ક્યાંય સોનલ બીજ ઉજવવાની થઈ નથી, કારણ કે બધે મઢડા ધામનું નક્કી કર્યું હતું અને જે ઉજવણી થઈ હતી
ખંભાળિયા સહિત એ 2-3 દિવસ પહેલાં ઉજવણી થઈ ગઈ હતી. અને એક સારો મેસેજ સર્વ સમાજમાં જાય શિક્ષણનો, પ્રાકૃતિક ખેતીનો, આ તમામ મુદ્દે આજે માતાજીના આંગણે ચર્ચા થઈ છે, સાત્વિક ચર્ચાઓ થઈ છે અને આજે સાંજ સુધી આ કાર્યક્રમો ચાલુ રહેવાના. કેશોદના મઢડા સોનલધામ શતાબ્દી મહોત્સવમાં પધારેલા મહેમાનો તેમજ ભાવિકો માટે 3 દિવસ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે 70,000, બીજા દિવસે 1.5 લાખ, જ્યારે ત્રીજા દિવસે બપોર સુધીમાં 2 લાખ લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. આમ કુલ 6.5 લાખ ભાવિકો ભોજન પ્રસાદ લેવાના છે. આ માટે 75 ટેબલ ઊભા કરાયા છે. તેના માટે 1700 સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે, જ્યારે રસોડા વિભાગમાં 3000 સેવકો રસોઈ બનાવી રહ્યા છે. આ રસોઈને ભાવિકો સુધી પહોંચાડવા 60 જેટલા ટ્રેક્ટર કામે લગાવવામાં આવ્યા હતા. જય સોનલધામ. મઢડાની અંદર ત્રિદિવસીય આ મહોત્સવ આપણે જે બીજનું કહેવાય છે માતાજીનું, એ માતાજીના ઉત્સવનો આજે 3જો દિવસ અને આખરી દિવસ છે. 3 દિવસ મહોત્સવની અંદર જે આયોજન કર્યું હતું કે આપને એવું હતું કે આ ઉત્સવની અંદર અન્ય 4 દિશાઓમાંથી જે 5 લાખ ભક્તજનો આવવાના, દર્શન કરવા અને આનંદથી પ્રસાદ લેવાના છે, એ 5 લાખની ઉપર અત્યારે આપણો ટાર્ગેટ પહોંચી ગયો છે. અત્યારે આપણે 6 થી 6.5 લાખ 3 દિવસની અંદર ભક્તોને પ્રસાદ આપ્યો છે અને હજી આજ મોડી રાત સુધી ટ્રાફિકના હિસાબે લોકો પહોંચી જ રહ્યા છે. અને જે બહારની ભીડ કહેવાય, સતત આપણે 65 કાઉન્ટર જમવાના બનાવ્યા છે. 65 કાઉન્ટરની અંદર 1700 સ્વયંસેવકો બહાર સેવા આપી રહ્યા છે. કિચનની અંદર 3000 લોકો સેવા આપી રહ્યા છે. 60 ટ્રેક્ટર દ્વારા ચારે તરફ જે લોકોને પ્રસાદથી, ચાથી વિતરણથી માની જે આયોજન છે એ 60 ટ્રેક્ટર દ્વારા થઈ રહ્યું છે. અને આ આનંદ દરેક ભક્તોજનોના મોઢા ઉપર દેખાઈ રહ્યો છે તમને, કે આ આનંદ ઉત્સવની અંદર જે વિચાર્યું નહોતું એ જ માતાજીની કૃપા ચારે તરફથી વરસી રહી છે. આજનો આ કાર્યક્રમ એટલે ખરેખર આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ. આ મહોત્સવ 100 વર્ષ પૂર્ણ કરી આજ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હતું. આ શતાબ્દી વર્ષમાં આમ જોઈએ તો પૂરા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, ભાવનગર, પૂરા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ બધે 150 તળાવ એટલે 90 તળાવ બની ગયા છે. 60 બનવામાં છે, કદાચ બીજા એટલા જોડાય. સોનલ સરોવર અને સોનલ વન, ભલે 50 ઝાડવા પણ ઉછેરે, 500 વાવે પણ ઉછેરે, એ સમાજે નક્કી કર્યું, અન્ય સમાજ સાથે જોડાણા. આ મોટી મહાવલય કે લોક કલ્યાણની વાત છે. આઈમાની ભાવના બીજાને ઉપયોગ. અમારા દુલા કાગ ભગત બાપુ એમ લખતા કે માડી તારી દેલો દીવડો, આ કાગનો દીવડો, કોકના કેળાને અંજવાળીને ઓલવાઈ જાય. આ ચારણોની જેમ તમે જુઓ, મહામૂલી આ ઋષિ કાગ બાપુની વાત છે ત્યારે તમને વિચાર આવે કે કવિ આવું માગે છે, કોકના કેળાને અંજવાળીને ઓલવાઈ જવાની વાત કરે છે. આથી મોટી વાત કહેવી. એ જ રીતે જોતું નથી જુગદીશ્વરી, આપ્યું એ જ અમૂલ્ય, તેના નાવે તુલ્ય અટલ વિશ્વાસ છે આઈમાં. એ જીવન એટલે બનુમાનું. સોનબાઈમાં પછી બનુમા એ સદીના સાક્ષી છે. એ જ રીતે 5 વર્ષ પહેલાં બનુમાએ પોતાની અસ્વસ્થ તબિયત હતી, આજે હયાત નથી, તો એમણે પ્રચંડ પંજો કંચનબાને એવા આશીર્વાદ આપ્યા કે આ બેવડવાનું છે. સોનબાઈમાનું કામ હતું, બનુમાએ સવાયું કર્યું અને કંચનબા તારે બેવડવાનું. સાહેબ, આ મહામૂલો આશીર્વાદથી મોટી કોઈ વાત હોય નહીં. અને માત્ર એ સામ્યત ભગવતીનું છે, એને લઈને આ બધા કાર્યો થાય છે. એ જગદંબાએ શીલો રોપ્યો છે. એ પ્રેરણાને આપણે બધા પરંપરાના વાહકો બની પૂરો સમાજ 18 મળી અને આગળ લઈ જનારા છે. એટલે આજનો આનંદનો કોઈ પાર નથી. પૂરા ગુજરાત, રાજસ્થાન, MP, અરે આમ શ્રીલંકા, અમેરિકા, ઇંગ્લેન્ડથી માંડીને ઓસ્ટ્રેલિયા બધે ઉજવાય છે. તો તમામને ખૂબ શુભકામના, તમામને અહીંથી શુભકામના. અમારા એક ગુજરાતીમાં એક દુઓ છે કે કરીએ દર્શન ક્યાંય વરણ ઉજાળણ વીરના, તો એના મૂર્ત પંડળામાં કોતરી રાખીએ કાગડા. એટલે ખરેખર આ મહામૂલી વાત છે. એમનું એવું જીવન છે, સાતત્ય છે, વિશેષ વ્યક્તિ છે. જે રવિશંકર દાદાને મુઠ્ઠી ઉંચેરા માનવી હતા ને, એવી જ રીતે ખરેખર જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબ, એમનું પણ જીવન એવું જ છે. બહુ સાદગી, તમે જુઓ તો મહામૂલી વાત છે. અને સંદેશાથી તો બહુ વાત છે. પોતે આવવું જોઈએ અને આવત જ, પોતે આવત જ. પણ આ સમિટ ચાલી રહ્યું છે, નહીંતર પોતે આવત જ. 2-3 વાર અહીંથી ટૂંકમાં એમનો એવો ભાવ જોડો નાતા અહીંથી જોડાયેલો છે. એમનો આપણા જ્યાં સૌરાષ્ટ્ર, આપણા ગુજરાતમાંથી ઘર આંગણાથી ગયેલા છે, તો ખરેખર એમનો ભાવ તો બધી જગ્યાનું લક્ષ્ય હોય છે. હમણાં આજે રાતે કેસરીસિંહ અમારા ચારણ જે શહીદ થઈ ગયા, એમનું નાટક અહીં ભજવાનું. સાહેબ, મારે 6 મહિના પહેલાં ત્યાં પણ એમને ટપાલ ટિકિટ બહાર પડી એટલું નહીં, પણ રાજસ્થાનમાં એ વાતની નોંધ લીધી. અમારે કાગ બાપુની ટિકિટથી માંડીને મૂર્તિ બેસાડવા થઈ. એટલે બધે એમનું લક્ષ્ય છે. એટલે આ એક નહીં, પણ અન્ય સમાજોના આવા વિરલ કાર્યો. આજ રાજીપાનો વિશેષ હોય તો પૂર્વાર્ધમાં અયોધ્યા, સાહેબ, અયોધ્યા બધું જગત જવા તૈયાર, એનો પૂર્વાર્ધ પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે. તો એમાં તમે જુઓ, અમે 2 દિવસ પહેલાં ચારણ મંદિર છે અયોધ્યામાં, 5000 વર્ષ પહેલાંનું, એના મંત્રને અહીં તેડાવ્યા હતા. સાહેબ, મેં કીધું જગત અયોધ્યાને આપ અહીં પધારો. એવા ભાવથી પોતે આવ્યા. અમારો રાજીપાનો પાર છે. આજે 5 વાગે અહીંયા કળશનો પધરામણી છે રામ મંદિર. એવા સામે યાત્રા તમે જો તો આ પૂર્વાજ છે. ચલો, બહુ રાજી.